જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. વૈષ્ણવો, પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા આપણે શ્રી શ્રીનાથજી ચરિત્રામૃતનું રસપાન કરી રહ્યા છીએ. તો પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. અને શ્રીનાથજી ચરિત્રામૃતના વાર્તા પ્રસંગો છે એ પસંદ પડે તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો, જેથી દરેક વૈષ્ણવો છે એમને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવ, આજે શરૂઆત કરીએ છીએ શ્રીનાથજી ચરિત્રામૃતના નવા પ્રસંગથી. પરમાત્મનમ, આજે બહુ પ્રસન્ન લાગી રહ્યા છો કંઈ? આવા દર્શન તો આજ પહેલા મને ક્યારેય દીધા નથી. શું વાત છે? યતિજી, તમારા નિષ્ઠાપૂર્વકની સેવાથી અમે ઘણા પ્રસન્ન થયા છીએ. એમાંય તમે જ્યારે જ્યારે હાથમાં ચંદનના લેપનો વાટકો લઈને અમારી સમીપ આવો છો ત્યારે ત્યારે તો અમે અત્યંત પ્રસન્ન થઈ જઈએ છીએ. અને શાસ્ત્રોમાં વર્ણવેલ દેવપૂજાના પ્રકારને તમે બરાબર રીતે અનુસરો છો. ખરેખર તમે ધન્ય છો. હે કૃપાળુ ઈશ્વર, આપ સર્વે સર્વા છો. તો મારી મતિ અનુસાર મને જે સૂજે છે એ પ્રમાણે હું વેદ મર્યાદાનું પાલન કરું છું. છતાંય જાણે અજાણે જો મારાથી કંઈ અપરાધ થઈ જતો હોય તો આપ મને અવશ્ય ક્ષમા કરજો અને આપના ચરણોમાં રાખજો. એવું શું બોલ્યા યતિજી? તમે તો જગતગુરુ આચાર્ય શ્રી વલ્ભાચાર્યજીના વિદ્યાગુરુ છો અને એમના જ દ્વારા અમારી સેવામાં તમે નિયુક્તિ પામેલા છો. તો તમે તો પરમ વિદ્વાન છો. તમે કઈ રીતે અપરાધ કરી શકો? તમારી સેવા રીતિ તો વેદોક્ત પ્રકારની ઉત્તમ રીતિ છે. બસ પ્રભુ, આપ મારી સેવાથી પ્રસન્ન છો એ મારા માટે મહાભાગ્યની વાત છે. તો હું એવું શું કરું કે જેથી આપ હજુ વધુ પ્રસન્ન છે એ થાવ, તો હું તમને વધારે પ્રસન્ન કરી શકું. કેતા શ્રી માધવાનંદજીએ લેપના વાટકામાં આંગળીઓ બોળી. જરા થોભો યતિજી, અમારો એક મનોરથ છે, તમને જણાવીએ તો એ પૂરો કરશો? આપના મનોરથો તો આપ જ પૂરા કરાવી શકો. આપ પ્રેરણા અને શક્તિ આપશો તો જરૂરથી હું પ્રયત્ન કરીશ. યતિજી, તમારો ચંદનનો લેપ અમને બહુ ગમે છે, પરંતુ આ ચંદન જરા કસ વગરનું લાગે છે. તો એનાથી શીતળતા પ્રાપ્ત થતી નથી. જુઓ ને, તમે ક્યારના લેપ લઈને અમારી નજીક ઊભા છો અને અમને પરસેવો છૂટે જાય છે. તો આવું ક્યાંય સાંભળ્યું છે કે જોયું છે કે ચંદનની દાહનું સમન થવાના બદલે પરસેવો છૂટે? અમારી જાણમાં આવ્યું છે કે દક્ષિણમાં મલય પર્વત પર ચંદન વૃક્ષોના ગાઢ વન છે. ત્યાંનું ચંદન અતિ સુગંધી અને શીતળતા પ્રદાન કરનારું હોય છે. તો અમને એ ચંદન લાવી આપો ને. અમે લગાવશું તો બસ તમારા હાથે હવે મલયગીરીનું ચંદન લગાવશું. ત્યાં સુધી ચંદન લગાવ્યા વગરના રહીશું. હવે પંડિતને પંડિતાઈ છે એ મારી ગઈ. લોઢાને લોઢાએ છે એ ટીપી નાખ્યું. ચંદને ફસાવ્યું અને પીગળી રહેલા યતિજી છે એના હાથમાંથી ધીમે ધીમે રહીને શ્રીનાથજીએ લેપનો વાટકો હતો એ સરકાવી દીધો. ઠીક છે, કોઈ જાણકાર સેવકને તૈયાર કરું છું હું દક્ષિણ દેશમાં જવા માટે. ના યતિજી, એવું ન કરતા. તમારા જ્ઞાન અને તમારી જાણકારીને તોલે કોઈ ન આવે હો. તમે પોતે જ જઈને ચંદન લઈ આવો. હું જાઉં તો ખરો, પણ મને અધિકારીજીની અનુમતિ મળવી જોઈએ ને. વળી આપની સેવા માટે નવા કોઈ મુખિયાજીને પણ શોધવા પડે. અધિકારીજીને અમે જણાવી દેશું, તેઓ તમને ના નહીં પાડે. બાકી વાત રહી મુખિયા કોને બનાવવા, તો એ તો તમારા હાથ નીચે તાલીમ લઈને આ સેવકો બધા ઘડાઈ ગયા છે. મુરારીદાસ, કેશવાનંદ કે ગોકુલદાસ વગેરેમાંથી કોઈને પણ છે મુખિયા બનાવી શકાય એમ છે. તો બહુ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એ લોકો અમારી સેવા કરે છે. ભલે, તો 2-4 દિવસમાં હું દક્ષિણ દેશ જવા નીકળીશ. ઓ યતિજી, તમારે ક્યાં ઘર બાર છે કે બધી વ્યવસ્થા કરીને તૈયારી કરીને નીકળવું પડે? અમારું માનો તો આજે જ તમે રાજભોગ આરતી પછી રવાના થઈ જાઓ.
અને મલિયાગીરીના ચંદનનું આટલું મન થયું છે તો એ લાવવામાં વિલંબ શા માટે કરો છો? એટલે આટલી અકળામણ થઈ રહી છે અમને તો એ તમને રૂચે છે? ભલે નાથ, જેવી આપની આજ્ઞા, આજે જ નીકળું છું. બસ કહેતા શ્રી માધવાનંદજી સેવા કાર્યમાંથી બહાર નીકળ્યા અને નટખટે નિરાતનો દમ લીધો અને તરત કૃષ્ણદાસ અધિકારીની સમક્ષ ઉપસ્થિત થયા. અરે બાબા, આપ હજુ તો શૃંગારના દર્શનનો હમણાં જ ટેરો આવ્યો, ત્યાં આપ આજે આટલા વહેલા સિદ્ધ ખેલવા પધાર્યા? પોતાની સામે આમ સવાર સવારમાં શ્રીનાથજીને પધારેલા જોઈ અને કૃષ્ણદાસ વિસ્મિત થઈ ગયા. અધિકારીજી, થોડા જ વારમાં મુખિયાજી તમારી પાસે આવશે અને દક્ષિણ દેશમાં જવા માટેની અનુમતિ માગશે, તો થોડીક રકઝક કરીને એમને શંકા ન પડે એ રીતે રવાના કરી દેજો. મારી વાત સમજાય છે તમને? કૃપાનાથ, આપ શ્રીનો સેવક છું. જે પણ સમજાય છે એ એમની કૃપાથી જ સમજાય છે. તો શું સમજ્યા? કહો જો. એ જ કે અવધૂત દાસે મને કેલી વાતને આપ આગળ વધારી રહ્યા છો. વાહ ભાઈ વાહ, વાહ! આચાર્યશ્રીએ એકદમ લાયક અધિકારી છે એમની નિમણૂક કરી છે. તો અમારા વહીવટ માટે તો અમારા વહીવટની સાથે તમારું નામ સદા સર્વદા સંકળાયેલું રહેશે. ધ્યાનથી સાંભળો, સમય બહુ ઓછો છે અને થોડા દિવસો પછી આ રુદ્રકુંડની જગ્યા છે એ સ્વચ્છ થઈ જવી જોઈએ. પણ કૃપાનાથ, એ જગ્યા આચાર્યશ્રીની ઈચ્છાથી જ. તમારો ગુરુભાવ ઉચ્ચ કક્ષાનો છે, અમે પણ એ વાત સમજીએ છીએ. એ સમજીને જ આચાર્યશ્રીના ભૂતલ ત્યાગ સુધી ચૂપકીદી સેવી હવે તમને કઈ બાધા નહીં કરે, અમારી આજ્ઞા છે. આપની આજ્ઞા હું શિરોધાર્ય કરું છું, પરંતુ હાલ ગાદીપતિ શ્રી ગોપીનાથજી છે અને તેઓ યાત્રાર્થે વિચરણ કરે છે, એટલે મારે શ્રી ગુસાઈજીની આજ્ઞા લેવા અડેલ જવું પડશે. એ તમારા નીતિ નિયમો તમે જાણો, અમારે શું જોઈએ છે એ અમે જણાવી દીધું. હવે કાર્યને કેવી રીતે પાર પાડવું તે તમારી કુશળતા પર આધાર રાખે છે. એ તો આપની પ્રેરણાથી અને આચાર્યશ્રીની કૃપાથી પાર પડશે જ. પરંતુ શ્રી માધવાનંદજીને આ વાતની ખબર પડી ગઈ અને પાછા આવી ગયા તો? એમને આ વાતની ખબર નહીં પડવા દેવાની અને પાછા નહીં ફરવા દેવાની, કદાચ કાયમ માટે અમારી જવાબદારી. બસ તે બુદ્ધિમાન સેવક સાથે બુદ્ધિના આટાપાટાની અને હૃદયવાદી સેવક સાથે લાગણીના તંતુબંધોની રમત છે એ તો નિકુંજ નાયક જ વૈષ્ણવો ખેલી શકે. શ્રીનાથજી આવી હકડ લીલા ખેલીને ફરીથી નિજ મંદિરમાં પધાર્યા. રાજાધિરાજ, હું હવે નીકળું છું. મારા અપરાધ હોય તો ક્ષમા કરજો અને મારા દંડવત પ્રણામ છે એ સ્વીકારજો. ફરી પાછા આપના દર્શન તો થશે ને? મારી વિદ્યાના જોરે મને એવું લાગી રહ્યું છે કે કદાચ આ અંતિમ દર્શન હોય. શ્રી માધવાનંદજી રાજભોગ સમયે આજ્ઞા લેવા આવ્યા. તમે નિશ્ચિંત રહેજો યતિજી, તમારું ભલું જ થશે. કદાચ તમે અમારા દર્શને ન આવી શકો તો અમે સામે ચાલીને તમને દર્શન આપવા પધારીશું. બસ હવે તમે પ્રસ્થાન કરો અને યશસ્વી થાઓ. વયોવૃદ્ધ શ્રી માધવાનંદજી શ્રીનાથજીને ભાવપૂર્વક દંડવત પ્રણામ કરી અને શ્રી ગિરિરાજજી પરથી નીચે ઉતર્યા. અને વૈષ્ણવો હવે કઈ રીતે આ માધવાનંદજી છે એ ચંદન મેળવી શકે છે કે નહીં, શ્રીનાથજીના ફરી પાછા દર્શન કરી શકશે કે નહીં, એ તો હવે પછી શ્રીનાથજીની વાર્તા પ્રસંગો આગળ ચાલશે એમાં આપણે જાણીશું. તો અમારી સાથે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાયેલા રહેજો. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, વાર્તા પ્રસંગ છે પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. શ્રી ગોવર્ધનનાથ કી જય.